Good evening. Praise the Lord. સાદની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદિત કરો. હાલેલુયા. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમને આશીર્વાદિત કરો. અને સાંજના સમયમાં જે પણ તમારા અધૂરા કામો છે પ્રભુ પૂરા કરવામાં મદદ કરો. જે યોજનાઓ પ્રભુએ પૂરી પાડી છે તેના માટે પ્રભુની સ્તુતિ થાવ. ધન્યવાદ. અને સર્વની જે કંઈ યોજનાઓ, અરજો ગરજો, વિનંતીઓ આ સમયે પ્રભુની આગળ માન્ય થાય અને આભા સુધીમાં જોડાવાનું પ્રભુ દરેકને કારણ આપે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, આભાર સ્તુતિને માટે પ્રભુ તમને બધાને પુષ્કળ કારણો આપો. આમીન. મારી ટીમના જે બેન છે એમના એક રિલેટિવ છે અને એક સારા પ્રસંગમાં તેઓ જઈ રહ્યા હતા. હંમેશા મેક્ઝિમમ તેઓ મને પણ સાથે પ્રસંગોમાં રાખે છે. પણ આ પ્રસંગ એવો હતો કે રાત્રે પણ ત્યાં રોકાવાનું હતું અને મારા માટે પોસિબલ ન હતું અને માટે તેઓ નીકળ્યા હતા. એક મોટા શહેરમાં એક જગ્યા પર તેઓ જઈ રહ્યા હતા અને એક રિલેટિવનો ફોન હતો અને એમના ઘરમાં એ બેનને કેટલા સમયથી કંઈક બાબતો હેરાન કરતી હતી અને તેમનું વર્તન બદલાયેલું હતું. ઘરના લોકોએ તે બધી નોંધ લીધી, જાણ કરી અને મેં કહ્યું સારું, આપણે પ્રાર્થના માટે જઈશું. અને આ પરિવાર જ્યારે એમના કુટુંબીજનોને પોતાના વાહનમાં લેવા માટે ત્યાં ગયું ત્યારે એ પરિવાર પણ હતું અને એ બહેન પણ ત્યાં હાજર હતા કે જેમનામાં એ બધી બાબતો હતી. અને તેઓએ પ્રાર્થના કરવાનું વિચાર્યું કે આપણે પ્રાર્થના કરીએ. અને તેઓ એક સુંદર ગીત ગાઈ રહ્યા હતા, તેરા લહુ બડા કિંમતી હૈ. અને સ્તુતિ આરાધના કરી રહ્યા હતા અને એ બહેનની અંદર એ અશુદ્ધ આત્મા સાંભળી શકતો નહોતો. એ ગભરાયો અને એણે પતિ ધમાલ કરવાની શરૂઆત કરી. તેઓ મને ફોન જોડે, પણ એ સમયમાં બીજા એક અમારા બહેન, એક જુવાન દીકરી, મતલબ કે બહુ ઓછા સમયમાં લગ્ન થયેલા એવું એક યુવાન કપલ કે જેમને એક નાનો દીકરો પણ હતો. એ દીકરીને હું વિડીયો કોલથી પ્રાર્થના કરાવતો હતો અને પછી આ ફોન આવતો હતો. મેં એમને કહ્યું મને 10 મિનિટ આપો. મને ખબર નથી કે ત્યાં આગળ આ રીતની બાબતો શરૂ થઈ ગઈ છે. આપણે એ લોકોએ પ્રાર્થના શરૂ કરી હતી. મારી ટીમના બંને જુવાન દીકરા દીકરીઓ પણ પ્રાર્થના કરતા હતા. તેઓ પણ જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે અનુભવ કરતા હતા કે તેમને પણ પગને એવું ભારે થઈ જતું હતું. તેમના પર જાણે એટેક કરવામાં હતો. પ્રાર્થના બંધ કરવાના માટે પણ બંને ભાઈ બહેન પ્રભુમાં પ્રાર્થનામાં બનેલા રહ્યા. અને આ એક એવી અજબની બાબત છે કે અમે બધા જ અલગ અલગ જગ્યા પર હતા, પણ પ્રભુએ ગજબનું એ દિવસમાં કામ કર્યું. ફરી જ્યારે વિડીયો કોલ જોડાયો, મારી સાથે વાત કરી, હું 1000 વખત કહેવાનો મતલબ કે ઘણી વાર એમને મળ્યો છું, પણ મને જોઈને બેન કે તમે કોણ છો? અને પછી જે પ્રભુમાં પ્રાર્થના કરવામાં આવી છુટકારા માટે અને થોડી વારમાં પ્રભુએ ફરીવાર જવાબ આપ્યો.
અને જે બાબતો હતી એ નીકળી ગઈ. અમે પ્રભુનો બહુ આભાર માન્યો, કેમ કે જો આ કુટુંબ સીધું જે જગ્યા પર જે બાબતને માટે ભેગા થયા તે બાબત રાત્રે હતી. એ પ્રસંગ આભાર સુધીની મિટિંગ હતી અને એ સમયે જો આ બધી બાબત બની હોત તો આખો પ્રસંગ ડિસ્ટર્બ થતો. ચોક્કસ પ્રભુ બધું સંભાળી લે છે આપણે માટે, પણ ઘણા બધા લોકો સમક્ષ આ બાબત બનતી, કદાચ કોઈ ગભરાતું અથવા કોઈને ગમતું ના ગમતું આપણે જાણતા નથી બધી બાબતો, પણ પ્રભુએ એ એટલી મોટી સભામાં ડિસ્ટર્બન્સ ઊભું થતાં દૂર કર્યો. સાંજે પણ તેઓ આભાર સુધીમાં રહ્યા, મિટિંગમાં રહ્યા. પરિવારે જોયું કે ના, ખરેખર પ્રભુએ કામ કર્યું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, ઘણી બધી વાર પ્રભુ એવા મોટા મોટા કામો કરાવે છે, જેમ પવિત્ર શાસ્ત્રમાં સુવાર્તામાં આપણે વાંચીએ છીએ. અને જેમ પ્રભુએ કહ્યું કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે. ચોક્કસ એમનાથી મોટા કામો કોઈ કરી શકતું નથી. ઈશ્વર પુત્ર એમના જેટલા પવિત્ર કોઈ છે નહીં, પણ પ્રભુ તેમના લોકો દ્વારા કામ આજે પણ કરે છે. હાલેલુયા, એ અમે જોયું છે. મારા એકલા માટેની જ વાત નથી. પ્રભુ ઘણા બધા એવા એમના પસંદ કરેલા સેવક સેવિકાઓ દ્વારા પણ આવા મોટા મોટા કામો કરાવે છે. હાલેલુયા. અને મેં કહ્યું એમ કે હું તો આ બધી બાબતમાં જરા પણ માનતો નહોતો, પણ પ્રભુએ મારો જ ઉપયોગ કર્યો અને મારા દ્વારા જ આ બધા કામો કરાવડાયા. નહીં, કારણ કે હું તો એક પ્રભુથી દૂર જીવન જીવતો હતો. અને હું ઘણી વાર કહું છું કે પાપના કિચડમાંથી પ્રભુ મને કાઢી લાવ્યા. મારું જીવન એકદમ જગત પ્રમાણેનું હતું અને પ્રભુએ ખરેખર આવા મોટા કામો કર્યા, બતાવ્યા, અને એના દ્વારા વધારે પ્રભુ પરનો વિશ્વાસ દિન પ્રતિદિન વધતો ગયો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આ બધી બાબતો તમારી આગળ છેલ્લા 2 દિવસથી આવી રહી છે, પણ હું તમને કહું છું કે પ્રભુ વિશ્વાસુ ઈશ્વર છે. અશક્ય બાબતોને પ્રભુ કંટ્રોલ કરે છે, આપણા માટે કામ આપણા જીવનમાં થવા દે છે. અને એવી મોટી મોટી ભયંકર બાબતોથી પણ પ્રભુ આપણું રક્ષણ કરે છે વાલા મિત્રો. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ આપણને પ્રભુ આ બધી બાબતોથી આપણને જાણે ખાતરી અપાવે છે કે જુઓ, જે ભૂતકાળમાં કામો થયા છે, જે લખવામાં આવ્યા છે, એવા કામો તમારી સામે પણ તમે થયેલા જોશો. વિશ્વાસ કરો, તમે પણ કરશો એવા કામો, અને એ દ્વારા પ્રભુ સાથેનો આપણો સંબંધ વધારે ગાઢ અને મજબૂત થાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે હંમેશા પ્રભુના વચનોમાં રહીએ, સ્તુતિ આરાધના કરીએ, પ્રાર્થના કરીએ, પ્રભુના વચનોનું મનન કરીએ, સંગતિમાં રહીએ, અને જે પ્રભુને નથી ગમતી એ બાબતો એનાથી આપણે દૂર રહીએ. અને તમે જુઓ કે પ્રભુ જીવન બદલી નાખે છે. મેં ઘણી વાર કહું છું કે જ્યારે તેમના રાજ્યને અને તેમની ન્યાયપણાને શોધવાની શરૂઆત કરી અને તેમની પાછળ ચાલવાની શરૂઆત કરી, એ દિવસથી આ દિવસ સુધી બધું જ પ્રભુએ બદલી નાખ્યું છે. જે બાબતો મારા માટે શક્ય ન હતી, જે બાબતો મારા જીવનમાં ન હતી, અને જે બાબતોની ખરેખર મને જરૂરિયાત હતી, એ બધી જ પ્રભુએ દેખાડી, આપી અને પૂરી પાડી. અને જે બાબતોથી ભાગતો હતો, મારી માટે 3 વાર પ્રભુના એક સેવિકાએ ફોરકાસ્ટ કરેલું કે તમે પ્રભુના સેવક બનશો, અને મેં ના પાડી હતી કે મને મારું જીવન ખબર છે, હું ક્યારેય નહીં બનું. પણ પ્રભુ વિશ્વાસુ ઈશ્વર છે. આપણા માટેની જે યોજનાઓ છે તેમના દ્વારા, તેમની તરફથી એ પૂરી થયા વગર રહેતી નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાની પ્રાર્થના સાથે આપણે પ્રભુમાં આગળ વધીએ. આજના સમયમાં પ્રભુની આગળ નમી જઈએ. દિવસને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. વાલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે છેક પ્રભુ સવારથી પ્રભુ તમે અમારી સાથે છો, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી પ્રભુ.
અને જુદી જુદી જગ્યાઓ પર પ્રભુ જ્યાં કંઈ અમે હતા ત્યાં દરેક જગ્યાઓ પર તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા અને પ્રભુ અમારી દૈનિક જરૂરિયાતો પૂરી પાડી. હા, તમે ઘણા બધા એવા લોકોનો ઉપયોગ કરો છો અમારા જીવનમાં, અમારી જરૂરિયાતો માટે, અમને સહાય માટે, અમને મદદ માટે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને ઘણી વ્યક્તિઓને પ્રભુ તમે દૂતોની છે અમારા જીવનમાં ઉપયોગ કરો છો, તેના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. એ સર્વ લોકોને પ્રભુ તમે જેમ અમારા જીવનમાં, મિનિસ્ટ્રીઓમાં, અમારી મિનિસ્ટ્રીમાં, અમારા જીવનમાં, અમારા કુટુંબમાં ઉપયોગ કરો છો, બધાને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી સમક્ષ અમે નમેલા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ સમય જે પ્રભુ જેમાંથી અમે પસાર થઈ રહ્યા છે, અમારી આસપાસનું વાતાવરણ દોહરાયેલું છે પ્રભુ, અને ઘણી બધી એવી બાબતો છે પ્રભુ કે જે અગમ્ય છે પ્રભુ, તકલીફ આપનાર છે, નિરાશ કરનાર છે, હેરાન કરનાર છે પ્રભુ, દુઃખી કરનાર છે, શત્રુ શૈતાનની દુષ્ટ યોજનાઓ છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે ખાસ અમને સહાય કરો, મદદ કરો, અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અને પ્રભુ અમારામાંથી કોઈને તમે પડવા ના દો. અને યશાયા 54:17 પ્રમાણે પ્રભુ તમે અમારું રક્ષણ કરો. અને જેમ તમે કહ્યું છે કે જે કોઈ તમને અડે છે એ મારી આંખની કીકીને અડકે છે, એમ પ્રભુ તમે તમારા બાળકોનું પ્રભુ આંખની પેટે જતન કરજો, રક્ષણ કરજો, સંભાળ લેજો, કાળજી લેજો. તમે મિનિસ્ટ્રીઓને તમે સંભાળજો પ્રભુ, અમારી મિનિસ્ટ્રીઓને સંભાળજો, અમારા વ્યક્તિગત જીવનોમાં તમારી સંભાળ અને કાળજી પ્રભુ તમે રાખજો. અને પ્રભુ તમારી મદદથી પ્રભુ અમે સેવાઓ કરી શકીએ પ્રભુ, અને પ્રભુ તમારી મદદથી ઘણા આત્માઓ જીતી શકીએ પ્રભુ, અને પ્રભુ તમારી સહાયથી પ્રભુ અમે પ્રભુ ઘણા મોટા એવા કામો કરી શકીએ, અને પ્રભુ તમારી સહાયથી એ લોકો સુધી પહોંચી શકીએ જેઓને માટે પ્રભુ તમે ઈચ્છો છો કે તેમને મદદ મળે, સહાય મળે, બેઠાઈ થાય, તેમના રોગોમાંથી તેમને ચંગાઈ મળે, અશુદ્ધ બાબતોમાંથી એમને છુટકારો મળે, તેમની જગ્યાઓ શુદ્ધ થાય, પવિત્ર થાય. ત્યારે પ્રભુ એવી જગ્યાઓ પર તમે એમને દોરી જાઓ પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે એમને લઈ જાઓ, અને પ્રભુ તમારું કાર્ય થાવ, એમાં યશ, માન પ્રભુ સગળું તમને મળો પ્રભુ. અને જ્યારે પણ એ બાબતો અમે બીજાઓને આગળ રજૂ કરીએ ત્યારે પ્રભુ તમને મહિમા મળો. અને ખાસ પ્રભુ એવા પરિવારો જેમણે વિશ્વાસ રાખ્યો હોય તમારા પર, તેઓને પણ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જગતમાં ઘણા બધા લોકો આજે પ્રભુ નાશ તરફ જઈ રહ્યા છે પ્રભુ, ખરાબ બાબતોમાં છે પ્રભુ, એ વિચારમાં છે, વ્યસનોમાં છે પ્રભુ. અને પ્રભુ એવી ખરાબ બાબતો જે પ્રભુ સાંભળવી કે બોલવી કે જોવી પ્રભુ અમારા માટે યોગ્ય નથી, અમને પ્રભુ સારી પણ ના લાગે પ્રભુ, એવી પવિત્રતાના ધોરણની બાબતો છે પ્રભુ. એ બધી બાબતો તમારા બાળકોના જીવનોથી દૂર કરો પ્રભુ. લગ્નને પ્રભુ તેઓ માન યોગ્ય ગણે પ્રભુ. તમારું આપેલું શરીર એ તમારું મંદિર છે પ્રભુ, એની પ્રભુ તમે એમાં એ શરીરને પ્રભુ તેઓ જતન કરે, અને દરેક એવી બાબતો તેમના શરીરોમાંથી દૂર થાય એવી પ્રાર્થના કરી છે. સાથે પ્રભુ તમામ માંદગીઓમાંથી પ્રભુ તમારા બાળકોને સાજા કરજો, તમારા બાળકોને રોજગાર, નોકરી, ધંધો આપજો, તેમના ઘરોમાં થયેલા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, તોમતો એ બધાને તમે ખાલી જ કરજો પ્રભુ. જો તેમને વિદેશ જવું છે તો પ્રભુ વિદેશ દોરી જજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે પ્રભુ, એમાં તમે તેમને પાસ કરજો પરમેશ્વર. IELTSના બેન્ડ અપાવજો પ્રભુ. સ્કૂલની, કોલેજોની પ્રભુ, પોસ્ટ ગ્રેજ્યુએશનની કે ખાસ કોર્સોમાં પ્રભુ તમે તમારા બાળકોને પાસ કરાવજો પ્રમોશન માટે અથવા નોકરીમાં બઢતી માટેની પ્રભુ પરીક્ષાઓમાં પણ તમે દેશ વિદેશમાં તમે તમારા બાળકોને સારી માર્ક્સથી પ્રભુ પાસ કરાવજો. અગ્રામગ્રી પરીક્ષા તમારા બાળકો પાસ કરે એવું તમે થવા દેજો પ્રભુ. 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રાર્થના કરી છે, તેઓની સાથે રહેજો, તેમની પરીક્ષા શાંતિપૂર્ણ પૂરી થાય અને પ્રભુ તેઓ તમારામાં સારું ભણીને પ્રભુ આગળ વધે, સારું કેરિયર બનાવે અને સારા માર્ક્સથી તેઓ તેમના જીવનનો પાસ થાય એવું તમે થવા દેજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા દાણાની જેમ પ્રભુ એ નામો પ્રભુ ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, એ નામો ખાલીસ થાય, દૂર થાય, તેમનો કબજો પ્રભુ
તમારા સેવક સેવિકાના ઘરને કુટુંબને મળી જાય એ ખેતરનો સંપૂર્ણપણે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે 2 મકાનો વેચવાના છે પ્રભુ, ફરીને એકવાર આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ તેનો તેઓ આનંદ માણે પ્રભુ, ખુશી થાય પ્રભુ કે મારા મકાનો વેચાયા છે. એના બધા રસ્તા ખુલ્લા કરજો, રોકાયેલા પ્રભુ નાણાં આપજો, ટ્રાવેલ એજન્ટ પાસે, બિલ્ડરો પાસે, કન્સલ્ટન્સી પાસે કે પ્રભુ જે તે પ્રમાણે તેમને નાણાં ખોરવાયા છે પ્રભુ એ તેમને પાછા પરત મળે એવું થવા દેજો. લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. પ્રભુ વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગીઓને, વિકલાંગોની પર તમે સાથે રહેજો. દરેકની મિનિસ્ટ્રીને આશીર્વાદી કરજો. અમારી પણ મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે અમને પાછું મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. અમારી સર્વ પ્રકારની ચિંતાઓ દૂર કરજો. છેલ્લી બાબત જે તમારી પાસે માગી છે પ્રભુ એ પણ પૂરી પાડજો. અને પ્રભુ ખાસ પ્રાર્થના કરી છે કે તમે અમારો સ્ત્રોત બનજો, જેથી કરીને પ્રભુ તમારું કામ કરવામાં આસાન બને. અને પ્રભુ જે કંઈ બીજી બાબતોની ચિંતા રાખીને પ્રભુ અમે ગેરમાર્ગે ના દોરે, અમારો સમય વેડફાય નહીં કે પ્રભુ એ બધી બાબતો મેળવવા માટે પ્રભુ આમ તેમ પ્રભુ તકલીફમાં પ્રભુ અમે તમારાથી દૂર ન થઈ જઈએ એવું તમે થવા દો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનજો એટલા માટે કે પ્રભુ અમારી સેવા પર અને પ્રભુ મારે સોંપેલા કામ ઉપર અમે ફોકસ કરી શકીએ, એમાં આગળ વધી શકીએ એવું થવા દો. રાત્રિ મીઠી નિંદ્રા જો, પાપોની ક્ષમા કરજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લેજો માગતા પ્રભુ ઈસુમાં બાબા આટલું સાંભળો દે બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.